તો નમસ્કાર મિત્રો, જ્યોતિષ શીખે કાર્યક્રમના ભાગ 4 માં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે જાણ્યું, તો આજે આપણે કર્ક રાશિ વિશે માહિતી મેળવીશું. તો આપનું હાર્દિક સ્વાગત છે રવિન્દ્ર ભાવેજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર. નમસ્કાર. કર્ક રાશિ એ ચર રાશિ છે, જલ તત્વની રાશિ છે, બ્રાહ્મણ વર્ણની રાશિ છે. એનો સ્વામી ચંદ્ર છે. ચંદ્ર માતાનો કારક છે. એટલે કર્ક રાશિના માણસો હળવાદયના હોય છે, લાગણીશીલ હોય છે, મિલનસાર હોય છે અને માતાના જે ગુણ હોય એમના જોવા મળે છે. કર્ક રાશિ વાળાને તમે જગમિત્ર કહી શકો. જગમિત્ર એમના મિત્રતા એમને બહુ ફાસ્ટ થઈ જાય, કોઈની જોડે પણ ફાવે. એમના સારા પણ મિત્રો હોય, ખરાબ પણ મિત્રો હોય, પણ એમને દરેક જોડે ફાવે. ચંદ્ર એ દરેક ગ્રહનો કોઈ પણ ગ્રહને દુશ્મન માનતો નથી. ચંદ્ર એ બધાનો મિત્ર છે. બરાબર છે. પણ ચંચળ સ્વભાવના હોય છે કર્ક રાશિના વ્યક્તિઓ. એનું બોધ ચિહ્ન છે કરચલો. કરચલો જોયો હશે તમે? કરચલો, હા. કરચલાને સમજો, તમે કર્ક રાશિને જાણી શકો. કરચલાને તમે જુઓ તો તમે કરચલાને લાકડી બતાવો તો એ પોતાના બરાબર પકડી લેશે કોઈ પણ વસ્તુ. પકડ છૂટતી નથી, એ પોતે તૂટી જાય. રાઈટ. તો કર્ક રાશિ વાળા કોઈ પણ વસ્તુ પકડી લે તો તરત છોડતા નથી. એટલે કર્ક રાશિ વાળાઓએ કોઈ પણ દિવસ વ્યસનો કરવા નહીં. અમને જો વ્યસન લાગી જાય તો પછી છોડવામાં અઘરું પડે. તેઓ આ પૂજાપાઠ પકડી લે તો પૂજાપાઠ પણ છોડે નહીં. કોઈ વ્રત કરતા હોય તો વ્રત પણ છોડે નહીં. કોઈ પણ વસ્તુ એ જે કરતા હોય, કોઈ વસ્તુઓને પકડી લીધી તો એ લોકો તરત છોડી દેતા નથી. એવું જ મિત્રતા પણ એ નિભાવે છે. જો એ તમારા મિત્ર થઈ ગયા તો મિત્રતા પૂરી નિભાવશે. તમે એને છોડશો પણ એ તમને નહીં છોડે. 2 મહિને, 4 મહિને, વર્ષે પણ તમને કોન્ટેક્ટ કરશે જરૂર. આ કર્ક લગ્ન, કર્ક રાશિ વાળાનો સ્વભાવ છે. કર્ક રાશિના સ્વભાવને સમજવા માટે અમને માતા પ્રત્યે બહુ લાગણી હોય છે. બીજું, લાગણીશીલ હોવાથી જ્યાં જ્યાં લાગણીની વાત આવે ત્યાં બહુ સારી રીતે જોડાઈ જાય. વર્ગ કરતા નીચલા વર્ગના માણસો તો બહુ જલ્દીથી કનેક્ટ થઈ શકે. કોઈની પાસે પણ કામ લેશે તો પ્રેમથી કામ લેશે, દાદાગીરી નહીં કરશે. એમનું વક્તવ્ય બહુ સરસ હશે. આ લોકો એટલા લાગણીશીલ હોય છે, ઘણી વાર મૂવીમાં, ટીવીમાં કશે પણ દુઃખદ હૃદયદ્રાવક દ્રશ્યો જોઈ તેમની આંખો ભરાઈ આવે. આ રાશિ પુરુષ કરતા સ્ત્રી માટે વધારે સારી, કારણ કે હળવાદિલનો પુરુષ એટલો સારો નહીં. હળવાદિલ સ્ત્રી માટે ઓકે છે, એટલે આ રાશિ સ્ત્રી માટે વધારે સારી છે. હવે આ રાશિને સમજવું હોય તો એક ભાઈ હતા, તે રડતા હતા. એને પૂછ્યું કે ભાઈ રડે છે કેમ? તો કે મારા લગ્નને આડે મારી માન મારા બાપા જ આવે છે. તો કે કેવી રીતે? કે હું જે છોકરીને પસંદ કરું તો મારી માં ના પાડી. તો એને કીધું કે ભાઈ તો એવી છોકરીને પસંદ કરજે તારી માં જેવી હોય, જેનામાં તારા માં જેવા ગુણ હોય એવી છોકરીને પસંદ કર. એને કીધું કે એવી છોકરી પસંદ કરું તો મારા બાપા ના પાડી દે. એટલે આ મા બાપની કોઈ વસ્તુને ટાળી શકતા નથી. રામનું કર્ક લગ્ન હતું ને કર્ક રાશિ હતી. જો એમણે જે વચન પાળ્યું તે નિભાવ્યું, છોડી નહીં દીધું. બરાબર, માતૃભક્ત હોય છે. કર્ક લગ્નના જીવનમાં એ માને બહુ પ્રેમ કરતા. એ અલગ વાત છે કે એમને સામેથી માનો એટલો પ્રેમ મળતો નથી, પણ એ માને પ્રેમ કરતા હોય છે ખરા. બીજું, આ લડાઈ કરે બુદ્ધિથી કરે. જાતે કોઈ દિવસ કોઈમાં લડાઈમાં ઇન્વોલ્વ થતા નથી, એટલે આ કુશળ રાજકારણી હોઈ શકે છે. પણ મેં તમને કહ્યું તેમ જગ મિત્ર એટલા માટે કે રામે જો વાંદરા નહીં મિત્ર બનાવી લીધા. રાઈટ.
વાંદરા અને રીંછ ને એ લોકોને લઈને લડ્યા. એટલે આમનામાં એવું કહેવત હોય છે કે એ કોઈને પણ મિત્ર બનાવી શકે, પ્રેમથી લોકોને જીતવા. કહે છે ને, જીતે હૈ કિસી ને દેશ को क्या हमने तो दिलों को जीता है. રાઈટ. આવા દિલ જીતવા વાળી આ રાશિ છે, પણ હૃદયની બહુ હળવી છે. કર્ક રાશિની પત્ની એટલી સારી નહીં, કારણ કે એમાં પત્ની ઓછી લાગે ને માં વધારે લાગે. બરાબર છે. રાઈટ. કર્ક રાશિની પ્રેમિકા હોય કે પત્ની હોય, બાઇકની પાછળ બેઠી હોય અને પેલો જો બહુ ફાસ્ટ ગાડી ચલાવે ને, તો પેલી એમ કે જરા ધીરે ચલાવ, તને શરદી થઈ જશે. મમ્મી જેવી કેર કરે. બરાબર છે. એટલે પત્ની કરતા પત્ની જેવો માનો રોલ વધારે નિભાવે, કારણ કે કેરિંગ વધારે હોય. કેરિંગ વધારે હોય. રાઈટ. ને મોટા ભાગે પત્નીઓ કેરિંગ એટલી સારી નહીં લાગે, એ માં જેવી લાગે. એમના પ્રેમનું સ્વરૂપ પણ શુદ્ધ હોય છે. એ જો કોઈના પ્રેમમાં પડી જાય, મેં તમને કીધું તેમ કોઈ વસ્તુ ફટ દઈને છોડે નહીં. કોઈના પ્રેમમાં પડી જાય તો પડતીને છોડી નહીં શકે. એક પ્રેમી હતો ને, એક પ્રેમિકા હતી. પેલા પ્રેમીએ પ્રેમિકાને પત્ર લખ્યો, ચિઠ્ઠી લખી કે આજે 5 વાગે બાગવા તું મને આવીને મળ, નહીં તો હું મરી જઈશ 5 વાગે. હવે આ છોકરીને ટાઈમ થઈ ગયો, 5 ના 5:30 ઘરથી નીકળતા જ થઈ ગયા. એટલે આને વિચાર્યું કે હવે તો પેલા કીધું કે 5 વાગે નહીં આવે તો મરી જશે, એટલે જવાનું માંડી વાળ્યું, ગઈ જ નહીં. પછી એકાદ વર્ષ પછી બંને મળ્યા. બંને એકબીજાને જોઈને ચોંકી ઉઠ્યા. તો પેલીએ કીધું, તો હજુ જીવે છે? બોલો કે આ જીવું જ છું. તો તું તે દિવસે આવી કેમ નહીં? એમ કે તે લખ્યું તું ને કે તું 5 વાગે આવે ને તો મરી જઈશ. મને ઘરથી નીકળતા 5:30 થયા, મેં સમજ્યું કે મરી જ ગયો છે, હવે શું જેવું ત્યાં. પણ એ પ્રેમી પણ કર્ક રાશિનો હતો. એને કીધું કે મારી દશા તો એવી છે કે હું તારા વગર મરી નથી શકતો ને તારા વગર જીવી પણ નથી શકતો. એટલે તું નહીં આવી તો હું મરી પણ નહીં શક્યો, એટલે જીવી ગયો હોય. બરાબર છે. કર્ક રાશિ વાળાના લગ્ન જીવન એટલા સારા નથી હોતા, ડિસ્ટર્બ હોય છે. શું કારણ? કર્ક રાશિના વ્યક્તિઓ પોતાના જે અંદર આવેગ આવે એ પ્રગટ કરી દે. ખુશ હોય તો એમની બોડી લેંગ્વેજ કહી દે કે આ ખુશ છે, દુઃખી હોય તો ખબર પડી જાય દુઃખ છે. પણ એમની સામે જે પાત્ર હોય ને, એ એમને એ પ્રેમ કરે ખરા, એનું પ્રગટીકરણ ના કરી શકે. અને આ જેટલા લાગણીશીલ છે એટલા સામેવાળું પાત્ર એમનું રિઝર્વ હોય. એટલે બંને વચ્ચે તાલમેલ નહીં બેસે. કર્ક રાશિનો, કર્ક લગ્નનો વ્યક્તિ કોઈ એક જગ્યાએ બેસી રહેવા માનતો ના હોય. એને ફરવું બહુ પ્રિય હોય, એને પાણી પીવું બહુ ગમે, પાણીમાં બહુ ગમે. એટલે તરવું, ખોજમાં પડ્યા રહેવું, આવું બધું એમને ગમે. એટલે આમનો પ્રેમ પણ શુદ્ધ સ્વરૂપનો હોય. એક બીજો એક કિસ્સો યાદ આવે છે કે એક પ્રેમી હતો, એને એની પ્રેમિકાને કીધું કે તું જો મારી સાથે મૂવી જોવા નહીં આવે તો એક પડીકી કાઢી કે આમાં પાવડર છે ને હું ખાઈ જઈશ ને મરી જઈશ. પેલી બિચારી તાબે થઈ ગઈ. પેલી મૂવી જોયું, લગ્ન તક કરી લીધા. પછી બધાને કહેતી હતી આ તો મારા માટે મરવા તૈયાર થઈ ગયા હતા, એ પાવડર ખાઈ લીધો હોત ખબર નહીં શું થાય. પણ પેલો હતો મિથુન રાશિનો. પેલો કે પાવડર માં તો ખાઈ નહીં, તો કે ખાંડ નો જ પાવડર હતો. બોલ બચ્ચન, મિથુન રાશિ. રાઈટ. પણ આ કર્ક રાશિ બિચારી બહુ ભોળી હોય છે. ભગવાનમાં માનવા વાળી હોય, ભગવાનથી ડરવા વાળી હોય. બરાબર છે. એમના મિત્રો જે હોય ને તે જ એમનું ધન છે. કર્ક લગ્ન, કર્ક રાશિ વાળાને મિત્રો જ એમનું ધન છે. એમને મિત્રોનો સપોર્ટ સારો હોય. બરાબર છે. કામ પણ બહુ ફાસ્ટ કરે આ લોકો, પણ થોડા ડરપોક ખરા. જો આવી પડે તો જ કોઈની જોડે લડે, બાકી લડવા માનતા નથી. બરાબર છે. આ કર્ક લગ્ન હતું રામનું.
હવે કર્ક રાશિની અંદર છે ને 3 નક્ષત્ર આવે છે, પુનર્વસુ, પુષ્ય અને આશ્લેષા. આની અંદર જે પુષ્ય નક્ષત્ર છે એ કર્ક રાશિ માટે બહુ સારું નક્ષત્ર છે, પણ કર્ક રાશિને આશ્લેષા નક્ષત્ર હોય તો જ્યોતિષશાસ્ત્ર હિસાબે એની શાંતિ કરાવવી પડે છે. એટલે કોઈ બાળક હોય એની કર્ક રાશિ હોય અને એનું જો આશ્લેષા નક્ષત્ર હોય તો એ બાળક બહુ તોફાની, ઓકે. એટલું તોફાન કરते એને પોતાના શરીરનું ભાન ન હોય, પડે કૂદે વાગે બધું થાય. પણ એ જ કર્ક રાશિનું પુષ્ય નક્ષત્ર હોય તો એ બાળક થોડું શાંત સ્વભાવનું હોય. જેમ કે રામ જે હતા ને, રામ એમનું કર્ક લગ્ન કર્ક રાશિને પુષ્ય નક્ષત્ર હતું, ઓકે. અને લક્ષ્મણનું આશ્લેષા નક્ષત્ર હતું. તો લક્ષ્મણ જો વાતે વાતે ગરમ થઈ જાય છે, વાતે વાતે ધનુષ ઉઠાઈ લે છે, અને રામ શાંતિથી વાત કરે છે. એવું ઇન્દિરા ગાંધીનું કર્ક લગ્ન હતું, જવાહરલાલ નહેરુ એનું પણ કર્ક લગ્ન હતું. બરાબર છે. તો આ આપણે થોડામાં કર્ક રાશિનો પરિચય લીધો. રાઈટ. બરાબર છે. ઓકે ગુરુજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.